આગલા પ્રશ્નમાં એમ કહ્યું હતું કેટલાક બાલ્યાવસ્થા આજે માગસર વદ છઠ છે, બુધવાર છે, તારીખ 10/12/2025 વર્ષ છે. શ્રીજી મહારાજે જ આગલો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. કેટલાક બાલપણામાંથી વૃદ્ધ જેવી પ્રકૃતિ હોય અને કેટલાકને તો અતિ ચંચળ પ્રકૃતિ હોય છે. તે આજે શ્રીજી મહારાજે ઉત્તર કરે અને તે જાણવું ને હમણાંનો એમાં પ્રકૃતિ છે સંગે કરીને થાય છે કે પૂર્વબ્ધ કર્મ કરીને છે, પણ આમાં બે લાગુ પડે છે. વાત કરી મહારાજે. કેટલાક પૂર્વ સંસ્કારને જોગે પણ થાય છે ને કેટલાક આ સંસ્કાર અહીંયા કને રહ્યા પછી સંગ દોષે કરીને થાય છે. રૂડાનો સંગ થાય તો રૂડો જ થાય, ખોટાનો સંગ થાય તો ખોટો થાય. સંગ કેવો કરો છો એના ઉપર આધારિત છે આખું વિશ્વ. એમાં મેં તમને કાલે કહ્યું હતું કે આ ભવિષ્યમાં બહુ મોટી મુદ્દો કોયડો છે. લોકો બાળકોને જન્મ આપે છે પણ ટ્રીટમેન્ટ નથી અપાતી. જો એને ટ્રીટમેન્ટ નહીં અપાય તો કોઈ ના નહીં રહે. પહેલે જેમ રાક્ષસો અને આ બધું હતું તેમ પછી ઊભું થશે પાછું. એના માટે ગુરુકુળો સારા છે પણ ગુરુકુળોમાં લોકો સપોર્ટ નહીં કરતા. પછી એના ઉપર જ કપિલાય સરાનંદ સ્વામીએ પૂછે, મહારાજ પૂર્વનો સ્વભાવ હોય તે કેમ જાણ્યામાં આવે ને હમણાંનો સ્વભાવ તે કેમ જાણ્યામાં આવે? આ તમે એમ કહ્યું કે આમાં તો બે લાગુ પડે છે. બે લાગુ પડે છે એમ કીધું ને. કેટલાક પૂર્વના સંસ્કાર હોય છે, બહુ ધાતો આ સંગે કરીને થાય છે. કેટલાકને તો પૂર્વ સંસ્કાર કરીને થાય છે, પણ પૂર્વ સંસ્કારનું જોર ઓછું છે એવું મહારાજે કીધું, સંગે કરીને વધારે થાય છે. પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે વ્યસન પડી ગયા પછી, સંસ્કાર પડી ગયા પછી ટાળવો કઠિન છે. લોકો કોઈ સ્ત્રીને પુરુષમાં, સ્ત્રીને કે પુરુષને સ્ત્રીમાં આસક્તિ થઈ, આપણે જોઈએ છે ને ફાંસી ખાઈને મરી જાય છે. મરી જાય છે ને ફાંસી ખાઈને, ટૂંપો ખાઈને પોતાની જાતે મરી જાય છે. કેમ? બસ પ્રેમ આંધળો છે, પ્રેમને આંખ્યો નથી. પછી ગમે તેની સાથે પ્રેમ કરે. ઊંચી જ્ઞાતિના લોકો સાવ નિમ્ન કોટીના સાથે લગ્ન કરી દે છે. કેમ? આંધળો છે પ્રેમ. સારી સારી કન્યાઓ, સારા સારા ઘરની કન્યાઓ. ઘણા સમય પહેલે એક સત્સંગીની છોકરીનો કિસ્સો સાંભળ્યો. બહુ સત્સંગીનું ઘર, સારું, બહુ સરસ. ઘરમાં પૂજા પાઠ ધ્યાન ભજન બધું થાય. હવે એમને કોઈ કોલેજમાં ભણવા મૂકી. એ કોલેજમાં ભણવા મૂકી, આ પ્રત્યક્ષ કિસ્સો બનેલો છે. કોલેજમાં ભણવા મૂકી ત્યાં તો બધા છોકરા છોકરીનો સંગ થાય છે. તે એવો સંગ થઈ ગયો કોઈ નઠારાનો પિસ્ટોલ પીતી થઈ ગઈ, બોલો, સિગારેટ પીતી થઈ ગઈ. હવે એ તો ઘરે આવી પછી એના ભાઈનું તો રૂમ અલગ હોય તો જેને સૂઈ જાય. પણ કોઈ કામ પ્રસંગે એના બાપા એને પૂછવા તો ત્યાં બેઠી પછી સિગારેટ પીતી હતી. એનો બાપા તો ચક્કર ખાઈને પડી ગયો. ચક્કર ખાઈને પડી ગયો કે મારી આ છોકરી પડી ગયો તો પડી ગયો, એટકમાં મરી ગયો. કારણ કે એને તો એવું વિચાર્યું જ ન હોય ને કે આ મારી દીકરી એવી હોય આ સંસ્કારી ઘરની. મરી ગયો. પણ વળીને કાંઈ નહીં, તોય વ્યસન છૂટ્યો ના છૂટે. કારણ કે સંગદોષ લાગી ગયો. 2-5 વર્ષનો ઘસારો પડ્યો હોય તે તાત્કાલિક ના નીકળે. એવું લોખંડ લાવો તમે, એમાં એવો કાટ ચડી ગયો પછી ઘસઘસ કરો તોય કાટ ના નીકળે. એ તો લોખંડને તપાવો અગ્નિમાં અને બાળી નાખો ત્યારે કાટ જાય, તે સિવાય કાટ ના જાય. આ જીવનો કાટ છે. એને એવો સંગદોષ થઈ ગયો. એ સંગદોષને મારે ખોટા વ્યસન પડી જાય છે. અને આજે કોણ તમને આમાંથી કોણ કહે? એ તો લોકો એવું જ કહે છે. ઘણા મોટાને મેં કીધું, જોયા છે. મોટા જેની પાસે દુનિયા આખી ગીતા જેવું વશ કરે, એ એક દિવસ બોલતા જોયા છે કે થોડું વ્યસન તો રાખવું. લ્યો, હવે આવા મોટી પદવીને પામેલા થોડું વ્યસન રાખવું કે કડિયા બીડી ના પીતા હોય તો વિરામ જ ન મળે. આખો દી કામ કરું, બીડીને નહીં, મેં થોડુંક બેસાય તો ખરું ને ભાઈ. લ્યો, આ ઉપદેશ.
ધર્મગુરુ આવું ઉપદેશ આપતા હોય તો પછી સમાજમાં તો એવો ઉપદેશ આપવામાં ક્યાં પ્રશ્ન છે? તો કહેવાય ને કેવા ઉપદેશ આપે છે. આપણે કંઈ દારૂ માંસ ચોરી પરસ્ત્રી સંગ ના કરાય. અરે એ તો કુદરતી વસ્તુ છે. રજનીશ એમ જ કહેતો ને, કુદરતી વસ્તુ છે. આ તો કંઈ તમે કહું કૃત્રિમ ઊભું કર્યું છે? જીવ પ્રાણી માત્રમાં છે આ વસ્તુ, અને એને રોકવાથી શું જરૂર? એમાંથી સમાધિ કરો. લે, સ્ત્રીને પુરુષના સંયોગમાંથી સમાધિ કરો, એ તો મેં કીધું ચાર વાકનો મત છે. 4 વાક થઈ ગયા. એનો મત એવો છે, સંભોગે કરીને સમાધિ. મહારાજ કે સંભોગે કરીને સમાધિ એવો અમે કોઈ જોયો નથી, અને અમે જોશું પણ નહીં. અને કદાચ ને એ હશે તો અમને વાત માન્યામાં નહીં આવે, કારણ કે કોઈ શાસ્ત્ર પુરાણની વાત નથી, કલ્પિત ગાલકપિત વાત છે. એ અમે માનીશું નહીં, કોઈ શક્ય જ નથી. નિયમ જ છે કોઈ. એટલા માટે તો મહારાજે મંદિર અલગ કરાવ્યા. સ્ત્રીઓ અને પુરુષોને મંદિર અલગ કરો મોટી મોટી જગ્યાએ. કેમ? તો કે સ્ત્રી પુરુષનો રોજનો સહવાસ ન થાય, અને સહવાસ થશે એમ જ કામ બગડશે. મોટા મોટા નેતાઓ પડી ગયા છે, મોટા મોટા સાધુઓ પડી ગયા છે. સંગ જ ખરાબ છે. સૌ ભરીને સહેજ માછલીનું મૈથુન જોયું, એમાં આસક્તિ થઈ ગઈ, અને મનધાતાની 50 કન્યાની પાસે પહોંચી ગયા. રાજા ક્યાં હાડપિંજરને ક્યાં પરણાવું પાછું? મંધાતા મહીપતિ કૃત જુગે લંકાર ભૂતો આવા મોટાને અધોપતન લાગે છે. અને રાજાને કહ્યું કે મને તમારી 50 કન્યામાંથી એક કન્યા પરણાવો. તો કે ક્યાં શું કરવું છે? બસ હવે સંસારી થયું. ઘણા વર્ષ તપ કર્યું. રાજા ચક્કર ખાઈને પડી ગયો કે આ કેવી રીતે થાય? હવે આને હાડપિંજરને વરે કોણ? તો રાજાએ બહુ સારા શબ્દ, મહાત્માજી તમારા જેવા માટે તો અમારી કન્યાઓ ત્યારે જ હોય ને. તમે કહો ને ના કરી શકી તો અમારી કમનફસીજી કહેવાય. પણ હવે તમે એક કામ કરો, રાણીવાસમાં જાઓ, એ કન્યાઓ 50 છે ત્યાં. આપણે જે ઈચ્છીએ ને તમે જેને ઈચ્છો તેને સાથે લગ્ન કરાવી દો. જાય કોઈ ઈચ્છે? હાડપિંજર જોઈને હાડકા ગગડી ગયા તેને કોઈ કન્યા એમ કે હું આની સાથે લગ્ન કરું? આ સમજી ગયા કે કાંઈ નહીં થાય. એના મારે 60,000 વર્ષનું કથાઓ ઘણીવાર કરેલી. 60,000નો તપ ખોવું પડ્યો, અને ગ્રસ્ત થયા, અને સંસારમાં રહ્યા, અને અધોપતન થયા. પછી પાછા આવ્યા, 30 વર્ષનું ગયું. આવું છે ત્યારે. એટલે મહારાજે આ પ્રશ્ન એટલા માટે પૂછ્યો છે કે કેટલોક પૂર્વ સંસ્કાર હોય છે અને કેટલોક આ જન્મનો હોય છે. પણ એમાં જો સંતોનો સમાગમ થઈ જાય તો કામ થઈ જાય. ત્યારે કપિલા સનાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ પૂર્વનો સંસ્કાર હોય તે કેમ જાણ્યામાં આવે, ને આ જગતનો ત્યારે પ્રસંગનો સંસ્કાર છે તે કેમ જાણ્યામાં આવે? ઉત્તર કર્યો, જે સ્વભાવ હમણાંનો હોય તે તો રૂડા સંતને સંગે કરીને થોડોક તેને ટાળ્યાનો ઉપાય કરે તો ટળી જાય. પશુમાં સ્વભાવ ટળી જાય છે તો પક્ષીઓમાં સ્વભાવ ટળે એમાં શું વાંધો છે? એ તાજણ ઘોડીને ત્યાંથી લાવ્યા ત્યાંથી ગાભા નીકળી જાય એટલું લાવ્યા, પેલા લાત મારી મરડાડી દે તમારી પોઝિશન લાયા. અહીં સડસડાટ ચડી જાય, કંઈ હાને ના કર્યું શું કરે? કેમ? સંગ. એક સાંઢ લાવ્યા હતા પાંજરાપોળમાંથી, હજી એની એક ગાય છે અહીંયા આપણે ત્યાં. એ સાંઢ લાવ્યા હતા, એ સાંઢને ટેમ્પા ઉપર ચડાયો પાંજરાપોળમાંથી. હવે એમાં 5-6 ફૂટની વાડ હોય છે. મારો બેટો વાડ કૂદીને નીચે પડ્યો. બોલો, સાંઢ લાયા હતા અહીંયા. મર્યો નહીં, કંઈ હાથ પગ તૂટ્યું નહીં, કંઈ ભાંગ્યું નહીં પગ કંઈ. પાછું ફરી ચડાયો ઉપર પેક કરીને અહીંયા લાયા. પછી 4-5 વર્ષ સાંઢ રખાય, પછી તો સાંઢ આપી દેવો પડે કોઈને. કીધું હવે આને પાંજરાપોળ ભેગો કરવો પડે. કોઈ સાંઢ એટલો ક્વોલિટી નથી કે કોઈ રાખી લે. ત્યાં આમ રાસ પકડીને ચડી ગયો. બોલો, પહેલે ચડાવવામાં કેટલી મુસીબત પડી. એ સાંઢને ખાલી આમ રાસ પકડીને ચડાવી દીધો ગાડીમાં. કાંઈ હું કે નીચું કે સંગદોષ એને પણ લાગે છે. પશુ પક્ષીને સંગદોષ લાગે છે, કૂતરાઓને સંગદોષ લાગે છે. એ તમારી જોડે બેસા થાય તો એનો સંગદોષ લાગે છે. તે મહારાજ કહે છે સંગદોષનું બળ વધારે છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે જે સ્વભાવ હોય તેને તો સંતને સંગે કરીને થોડોક તેનો ટાળ્યાનો ઉપાય કરે તો ટળી જાય. જેમ વંડી ઉપર તણખલા ઉગ્યા હોય તે 5-10 દિવસ વરસાદ ના પડે તો ઉકી જાય.
એ કંઈ જમીનની જેમ બરોબર રહે ત્યારે 5-10 વર્ષ 5-10 દિવસ વરસાદ ના પડે તણખલા ઉકી જાય. પણ ભાઈ ધરોનો છોડ છે જમીનમાં. બીજું દ્રષ્ટાંત આપ્યું, અમે જ્યાં પાઘડી બાંધી છે, મેકઅપ કહેવાય, પાઘડી બાંધી હતી, મહારાજ કે આ મેકઅપને ધોવો તો લગારે એક સાબુ નાખીને મચડી નાખી તો ધોવાઈ જાય ને એમ. પણ મહારાજ કે આ મોદ પાથરી છે, એ મોદમાં તો 500 માણસ દરરોજ આવીને બેસે છે અને બધાની ધૂળ એમાં લાગી છે. એ આ મોદ આખી માટીવાળી થઈ ગઈ છે. હવે એને ધોવી હોય અને એને ઉજળી કરવી હોય તો કેવી રીતે થાય? સાબુ નાખીને લગારક સાબુ નાખીને ધોઈ નાખી થઈ જાય? અરે થતી હશે. મહારાજ કે પહેલી તો એને ગરમ પાણીમાં બાફવી પડે, 2-4 દિવસ ગરમ પાણીમાં બફાય પછી સાબુ નાખીને ધો, ત્યારે કાંઈક ઉજળી થાય પણ આ મેકઅપ જેવી ના થાય. એવું છે. તેમ શ્રીજી મહારાજ કહે છે કે પૂર્વનો સ્વભાવ તેને કાઢો બહુ પાર પડતી જાય. એ તો ધરા જેવું છે. જમીનમાં ધરો ઉગી હોય, અહીંની ધરો નીકળી જાય હો પાછી આપણી ગુજરાતની, પણ રાજસ્થાનની કે કચ્છ ને કાઠિયાવાડની ધરો કાઢવી હોય, ફૂટ ખોદો, 1.5 ફૂટ ખોદીને કાઢો ત્યારે ધરો નીકળે અંદર. ધરો ને અહીં તો 4-5 ઇંચમાં એના મૂળિયા ઊંડા જતા જ નથી, ગમે તે હોય. ગુજરાતમાં મૂળિયા ઊંડા થઈ જતા આપણે ત્યાં 4-5 ઇંચ કલટીથી ખેડી નાખો 2-4 વાર ધરો નીકળી જાય. પણ ત્યાં તો ફૂટ ખોદી નાખો, અથવા તો મારે કે બોરડીનો છોડ હોય. હવે એટલા બધા મૂળિયા ઊંડા હોય છે બોરડીના છોડના, ગમે એટલી વાર તમે બાળી નાખો ઉપર તોય ના જાય, ખેડી નાખો તોય ના જાય. દ્રષ્ટાંત બતાવે બોરડીને. શું કરવું પડે? એ તો થોડે ખાડો ખોદો અને પછી કાઢી નાખો, પાછો સળગાવી દો. મૂળિયું રહે એને સળગાવી દો, સીધી રીતે નહીં, તો જ નહીં તો મૂળિયામાંથી કોંટા ફૂટ્યા કરે. આ તો એવું છે. ત્યારે થોરિયાનું ઝાડમાંથી આમ પારે પડ્યું કોંટા ફૂટ્યા કરે. થોરિયાના ઝાડમાં તે કોંટા ફૂટ્યા વગર રહે નહીં. એટલે મહારાજે કહ્યું કે પૂર્વનો સ્વભાવ હોય ને તે નીકળ્યા વગર ન રહે. હમણાંનો જે સ્વભાવ હોય તો થોડા દિવસમાં ટળી જાય છે. જેમ પૂર્વ સ્વભાવ હોય તેને ટાળ્યાનો તો અતિ દાખલો કરે ત્યારે માન ટળે. જેમ ધરતીમાં ધરાનો છોડ હોય અથવા તો બોરડીના ઝાડ હોય તેને તો ખેડૂત અગ્નિ લગાડીને બાળે પણ તોય પાછો ફૂટે. બોલો આવું છે? અગ્નિ લગાડીને બાળીએ તોય પાછો છોડ ફૂટે, એ પાછો સહી સલામત ના થાય. એવું છે. સ્વભાવ એવો છે ને. એક ભાઈએ ગીરના જંગલમાંથી એક ભેંસ લીધી. ભેંસ. હવે ગીરના જંગલમાં એવું છે કે ભાદરો મહિનો આવે ને ત્યારે ગમે તેવી ભેંસ ગમે ત્યાંથી તોડાવીને સાંકળ તોડી નાખે ને દોરડી તોડી નાખે, ગીરમાં જાય. ગીરનું ઘાસ ખાધું હોય ને, ભાદરવા મહિનામાં ચોમાસું આવ્યું એટલે ગાયો ભેંસો સહન ન કરે, કારણ કે બિયારણવાળું, ભાદરવામાં બિયારણવાળું ઘાસ થઈ જાય એટલે આમ ખાંડનું કામ કરે એવું ઘાસ મળે. એ ભેંસો તોડાવીને જાય. એટલે એક ભાઈ ગીરમાંથી સાસણમાંથી ભેંસ લેવા ગયો. તો કે વફાદારી કેવી ભેંસની? એટલે કે વફાદારીની વાત છોડી દેવાની. હવે એ ભૂલી ગયો આગળ પાછળનું પાછું. કે વફાદારીની વાત છોડવાની. 7 વાર વેચીને 7 વાર પાછી આવી. લે કોઈ બીજો ભેંસ કે મારે ત્યાંથી પાછી જવાની છે ને. કે વફાદારીની વાત છોડો. 7 વાર વેચી અલગ અલગ જગ્યાએ ને 7 વાર ત્યાંથી પાછી આવી વફાદારી છે. બોલો કે રાખ તારી પાસે, મારે ત્યાંથી ઘરે તારે ત્યાં જ આવશે ને તો 7 વાર 8મી વાર આવશે. હા, એ ઘરમાં ટેવાઈ ગઈ, સ્વભાવ પડી ગયો અહીંયા રહેવાનો. પશુ પક્ષીને સ્વભાવ પડી જાય. ત્યાંથી દાખલો કરે ત્યારે માન ટળે. જેમ ધરતીમાં ધરોનો છોડ હોય અથવા તો બોરડીના ઝાડ હોય તેને તો ખેડૂત ખેતીને અગ્નિ લગાડીને તેને બાળે તો પણ ફૂટી જાવે. અને જો કોદાળી લઈને મૂળમાંથી ખોદી નાખે તો જાય. 2 ફૂટનો ખાડો કરી અને કોદાળીથી ખોદી નાખે તો એ જાય, તે સિવાય ના જાય. આવો સ્વભાવ છે. નિજર ખોદતો જાય. તેમ જે પૂર્વનો સ્વભાવ હોય તેને રૂડા સંતના સમાગમે કરીને અતિ પ્રયાસે કરીને
ટાળે તો માંડ માંડ ટળે. પૂર્વના સ્વભાવને આ લોકનો સ્વભાવ અહીંયા આવ્યા પછીનો સ્વભાવ હોય ને ટાળતા વાર ન લાગે. ધોઈ નાખે. આજે આ ટાઇલ્સો નાખેલી છે, આરસ નાખેલો છે, અને સહેજ એમ લાગે તમને ગંદુ જેવું દેખાય તો શું લાવો તમે? એક મસોતું લાવો અને બે ત્રણ હલાવી નાખો, અથવા તો પાણીને બે ચાર ડોલો ભરીને નાખો, પાણીને ધોઈ નાખો, ધોવાઈ જાય. પણ માટીના ઘરમાં એ બે પાણી નાખી તો કીચડ થાય, ઉલટું ધોવાય. માટીનું ઘર રાજસ્થાન માટીના ઘર હજી ગણાય છે, એમાં તો કીચડ થાય, સફાઈ ના થાય. તેમાં સફાઈ ના થાય, કીચડ થાય એવું છે. પણ જો એને હમણાંનો સ્વભાવ હોય તો ટાળતા વાર ના લાગે, ટાળ થઈ જાય. પ્રશ્ન મહત્વનો છે. પૂર્વનો સ્વભાવ હોય તે તો રૂડાસંતના સમાગમે કરીને અતિ પ્રયાસે કરીને ટાળે તો માન ટાળે. કારણ કે સંત પરમ હિતકારી જગત માય, સંત પરમ હિતકારી, સંત પરમ પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુપદ પ્રગટ કરાવત બ્રહ્મ મિટાવત બારી, બ્રહ્મ સંતનો હિતકારી સ્વભાવ છે. એ જીવના રૂડા કરવા માટે બેઠા છે. જીવ એનું અસત કરે, ખોટું કરે તો એ જીવનું રૂડું જ કરે, કારણ કે પરોપકારી સ્વભાવ છે સંતનું. એટલા જ માટે તો માર્ગ પકડ્યો નહીં તો માર્ગ ક્યાંથી પકડે? એટલે મહારાજ કે મૂળમાંથી કાઢી નાખતા જેમ પૂર્વનો સ્વભાવ હોય તેને રૂડા સંતના સમાગમેમાં રહી અને અતિ પ્રયાસે કરીને ટાળે તો માન ટળે. ટળે તો તે સિવાય ના ટળે. સંતનું વચન મનાય તો સરદારમાં એક ભાઈ ભગવાનના ભક્ત સાચા, પણ નિયમથી ચૂકેલા, વર્તમાનથી ચૂકેલા. પછી હતા ગુણિયલ ભાવિક, પણ ભૂલ થયેલી દુરાચાર કર્મને. એટલે મુક્તાનંદ સ્વામીને સારી રીતે ઓળખે, કારણ કે મુક્તાનંદ સ્વામી સરદાર રહેતા હતા ને પહેલે, એટલે ઓળખે સારી રીતે. મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, મેં જીવનમાં આવી દુરાચાર કર્મ સંબંધી ભૂલ કરી છે, એનું જે તમે પ્રાયશ્ચિત કહેશો તે હું કરીશ. કે મહારાજ અહીંયા બિરાજે છે, ચાલો મહારાજને મળીએ. શ્રીજી મહારાજને મળ્યા. મહારાજને કહ્યું કે મહારાજ, મારી એવી ભૂલ થયેલી છે. શ્રીજી મહારાજ કે અમારું કામ નહીં, એમાં અમારું કામ નહીં. તમારે અમારું વચન મનાય નહીં, અને અમે કહી તો ખોટું પડે. તો કે કેમ ના મનાય? તો ના જ મનાય ને. તમારા ગ્રસ્તોને મારા વચન ક્યાંથી મજાય? એક તો ગ્રસ્ત અને પાછું રાજકારણ, સત્સંગી ખરા, એટલે મનાય નહીં. પણ મહારાજ જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ. એમ સ્વભાવ ટાળવા તો આમ ટળે ભાઈ, ધરો ને. જેમ કહેશો તેમ કરીશ. મહારાજ કે ગામના પાદરે ઉકરડા છે, મહારાજ છે ને ગામને પાદરે સરદારમાં, ગામને પાદરે પહેલાં બધી જગ્યાએ ઉકરડા કરતા લોકો, ગણ બબરછાણ નાખતા. ગામને પાદર ઉકરડા છે, ત્યાં ઉપર આખો દિગંબરથી આખરું બેસી રહે, આખો દેશ બેસી રહે, અને જે આવે ને જય સ્વામિનારાયણ કહેજે. કેટલું કેટલું સહન કરવું પડે, એ તો કેટલું ભૂંડું કહેવાય. બેઠો સ્વભાવ ટાળવો હતો, બેઠો આખો દિવસ ત્યાં બેસીને ભજન કર્યું. મહારાજે ખાલી બેસાડ્યો 12 કલાક, પછી મહારાજ કે હવે શુદ્ધ, કાંઈ પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી, હવે શુદ્ધ છો. એ તો કેવા મોટા પુરુષ દયા કરે તો સુધરે, અને કાં તો તમારે કાળજી હોય તો સુધરે. બાકી પૂર્વનો સ્વભાવ સુધરવો એટલો સરળ નથી. આ જન્મનો સ્વભાવ છે ને બહુ ઝાઝી વાર ન લાગે, અને આ જન્મે પછી 10-15 વર્ષ થઈ જાય, સ્વભાવ રૂઢ થઈ ગયો હોય તો એને તો કાઠું પડી જાય, બહુ કાઠું. એટલે એ અઘરી વસ્તુ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ